આજનો કાર્યક્રમ અહીંયા શુભ ગામ આમ તો મૂલધર અને હવે બોડેલીમાં વ્રજ એલિગન્સ સોસાયટી અલી ખેરવા રોડ શિવ ભારતી સ્કૂલની બાજુમાં આપણે બેઠા છીએ. આપણા ભક્ત શ્રી વિક્રમભાઈ દલસુખભાઈ, શારદાબેન વિક્રમભાઈ, એમના સુપુત્ર મહેન્દ્રભાઈ વિક્રમભાઈ, સુશીલાબેન મહેન્દ્રભાઈ, સાથે શુભમ કુમાર મહેન્દ્રભાઈ, વૈભવ કુમાર મહેન્દ્રભાઈ, એમના નવા મકાનના ગૃહ પ્રવેશ નિમિત્તે, વાસ્તુ પૂજન નિમિત્તે આ એક ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાથે હમણાં જ ભજન બોલતા હતા કે ગુરુના પગલા જ્યાં જ્યાં પડે ત્યાં આનંદ આનંદ થાય. મારા સાહેબના પગલા જ્યાં જ્યાં પડે ત્યાં આનંદ આનંદ થાય. આ પરિવારે મનમાં એવો સંકલ્પ કર્યો છે કે અમારું નવું મકાન બને ત્યારે ગુરુના પગલા પડાવીશું, ભોજન કરાવીશું, ભજન કરાવીશું, ગુરુના આશીર્વાદ લઈને આ મકાનમાં ગૃહ પ્રવેશ કરીશું, વાસ પૂરીશું. એટલે એને વાસ્તુ પૂજન કહેવામાં આવે. એટલે વાસ પૂરીશું એવો મનમાં સંકલ્પ કર્યો છે. આજે ગુરુદેવના હસ્તે પૂજા વિધિ કરીને બધાને ભોજન ભજન સંતોને તેડાવીને આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પારકધામ કબીર મંદિરથી ગુરુદેવ શ્રી નરેશ સાહેબજી ના પાવન ચરકમળ થી અહીંયા પાવન એવા પવિત્ર કરકમળોથી એમનું આગમનથી આ મકાનની અંદર આ ઘર બને, સંસ્કારી બને, સુખદ જિંદગી બને એવા આશીર્વાદ થકી અહીંયા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પારકધામ કબીર મંદિર ચાપરગોટાથી સંત શ્રી સિદ્ધેશ સાહેબ, મહંત શ્રી બોડેલી કબીર આશ્રમથી નંદકિશોર સાહેબ, મોટી બુમડી કબીર આશ્રમથી રાજેન્દ્ર સાહેબ, સાથે સિંગપુર આશ્રમથી ફતુરામ મહારાજ સાહેબ, સાથે આપણા નરસિંહદાસ સાહેબ, દિવાન સાહેબો પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ સાહેબ, સાથે આપણા મંદિરના પ્રમુખ શ્રી કનુ સાહેબ અને દિવાન સાહેબો, વડીલ ભક્ત સજ્જનો, યુવાન બંધુઓ, માતાઓ, બહેનો અને બાળકો ખૂબ સુંદર વિચારોથી આપણે શ્રવણ કરી રહ્યા હતા. આમ તો મકાન બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડે, મકાન બનાવવા માટે પરિશ્રમ કરવો પડે. માણસ પોતાના જીવનમાં જે જે વસ્તુ એકત્રિત કરે એને આવાસ કરવા માટે, રહેઠાણ કરવા માટે, નિવાસ કરવા માટેનું સાધન બનાવવામાં આવે. આ જીવન બનાવતા બનાવતા સુંદર ગુરુદેવની સાથે રહીને જો આધ્યાત્મિક જીવનની મૂડી પ્રાપ્ત કરે, ભક્તિ ભાવના ભજન સત્સંગમાં વણી લે, આચાર વિચાર વાણી વર્તન સારા બની જાય તો એ મકાન ઘર બને. અને ઘરની અંદર રહેવાવાળા વ્યક્તિઓની અંદર પ્રેમ ભાવ ભક્તિ એકતા આ બધું મધુર વ્યવહાર આવી જાય તો એ ઘર મંદિર બની જાય. કે છે ને મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા. આ સુંદર સર્જન ત્યારે થાય, નહીં તો મકાન બહુ મોટા મોટું બની ગયું પણ દરરોજ જ કકડાટ થતો હોય તો કાગડાઓ બેહવા વિચાર કરે કે ભાઈ મોટા મોટા કાગડા છે, અહીંયા આપણી જરૂર નથી. એટલે મધુર વચન, મધુર વાણી, મધુર વ્યવહાર થી આ મંદિર બની જાય, ઘર દીપી જાય અને ગુરુના પગલા પડવાથી આ સંસ્કારનું ધામ બની જાય. આ જગ્યાએ સુંદર વ્યવહાર બદલાઈ જાય, આચાર વિચાર વાણી વર્તન બદલાઈ જાય. આમ તો આ પરિવાર દલસુખ દાદાનો પરિવાર આ ત્રીજી પેઢી હે ને, ત્યારે આ પરિવારમાં બહુ કહેવાનું તો હોય નહીં, અવર જવર પણ બોડેલીમાં નિવાસ સ્થાન આજે વિક્રમભાઈ
દલસુખભાઈ, એમના સુપુત્ર મહેન્દ્રભાઈ, વિક્રમભાઈ અને સાથે એમના સુપુત્રો શુભમ કુમાર મહેન્દ્રભાઈ, વૈભવ કુમાર મહેન્દ્રભાઈ, આ સમગ્ર કુટુંબ પરિવાર ગુરુના આજ્ઞાકારી છે, ભક્તિમાં રંગાયેલા છે. એમને તનથી, મનથી અને ધનથી આ સંતો ગુરુ ભગવંતોની સેવા કરી છે. તો એમનું આ નવા મકાનમાં ગૃહ પ્રવેશ વાસ કરવામાં આવે અને ભૌતિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ વિકાસ થાય. કેમ કે માણસ જો ભૌતિક ક્ષેત્રે વિકાસ કરી લે, ભૌતિક ક્ષેત્ર એટલે ધન દોલત, વાડી ગાડી બંગલો પદ પ્રતિષ્ઠા મેળવી લે, પણ જ્યાં સુધી આધ્યાત્મિકતા નહીં આવે, જ્યાં સુધી વિચારો કર્મ સ્વભાવ સુંદર નહીં બને, તો સુખદ જિંદગી બનતી નથી. એટલે આ મકાનની અંદર આવીને ભૌતિક ક્ષેત્રે પણ વિકાસ થાય, સાથે આધ્યાત્મિક ક્ષેત્રે સુંદર વ્યવહાર વર્તન ભક્તિ કરીને મા બાપની સેવા કરીને સુંદર જીવન યાપન થાય. આ નવા મકાનમાં ગૃહ પ્રવેશ કરીને આ ઘર બને, મંદિર બને અને સુખદ જિંદગી બને એવી શુભકામના પાઠવી મારી વાણીને વિરામ આપું છું.